ઓકે શૈલેષાજી, હવે આપણે પદ સાંભળીશું. જરૂર. વૈશાલીબેન, વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. એક મિનિટ. હા, Yeah. ઓકે. ઓકે વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. નહીં છોડું દાદાજી તમને, નહીં છોડું. જે થવાની હોય તે થાય, દાદાજી તમને નહીં છોડું. ચાર ગતિઓના તાવડામાં શેકાઈ ગયા, તમે મળ્યા પછી ટાઢા પડાય, દાદાજી તમને નહીં છોડું. બધા સગા વાલા ઘાટમાં જ ગોઠવી દીએ, મોક્ષે પરમ પિતા જ તેડી જાય, દાદાજી તમને નહીં છોડું. ત્રાગા સ્વચ્છંદ બાળી દીધા જડ મૂળથી, તમને છોડે તે ગાંડા ગણાય, દાદાજી તમને નહીં છોડું. તમે મળ્યા એ જ મોટામાં મોટો લહાવો, જુદો કાયાથી આત્મા વર્તાય, દાદાજી તમને નહીં છોડું. નવું મન અભિપ્રાયથી ઊભું થતું જાય, અંતરાય અભિપ્રાયથી બંધાય, દાદાજી તમને નહીં છોડું. ગુપ્ત ચમત્કારો અનુભવે મહાત્માના વૃંદ, યશો નામી દાદા દિલમાં દેખાય, દાદાજી તમને નહીં છોડું. જેની પાસે બેસવાથી દિલને ઠંડક થાય, આખી જિંદગી સુધી ન ભૂલાય, દાદાજી તમને નહીં છોડું. હવે કુસંગથી સો ગાઉ છેટા રહીશું, દાદા સત્સંગમાં કાયમ રહેવાય, દાદાજી તમને નહીં છોડું. આખા ભવસાગરમાં મળ્યા એક જ વાર, હવે ચૂકે તે મૂરખ કહેવાય, દાદાજી તમને નહીં છોડું. કોટી વર્ષે જ્ઞાની આવે નહીં હાથમાં, જેને મળ્યા તેનો મોક્ષ થઈ જાય, દાદાજી તમને નહીં છોડું. ભૂલવા ચાહું તો એ ઘડી ઘડી યાદ આવી જાય, આ તો અલૌકિક જાદુ કહેવાય, દાદાજી તમને નહીં છોડું. જગત કલ્યાણ માટે લીધો શહીદીનો ભેગ, ભલે કાયાના કટકા થાય, દાદાજી તમને નહીં છોડું. માથું વાળી નાખો તોય હવે પાછો નહીં હટું, આજ્ઞા પત્રકમાં દિલથી સાઈન થાય, દાદાજી તમને નહીં છોડું. બ્રહ્મચર્ય એ જ અમારો છે શુદ્ધ શિલાલેખ, જસુ આ પારથી પેલી પાર, દાદાજી તમને નહીં છોડું. દેવલોક ચાહે એવા અમને પ્યોર કરી દ્યો, આવી શ્યોરિટી કૃપાથી જ થાય, દાદાજી તમને નહીં છોડું. નહીં છોડું દાદાજી તમને નહીં છોડું. જે થવાની હોય તે થાય, દાદાજી તમને નહીં છોડું. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું. ઘણા દિવસે અમે પણ સાંભળ્યું. કેમ આજે તમને આ યાદ આવ્યો? દાદાજી ભૂલાતા એટલે કે શું? શૈલેષાનંદજી, આ પદમાં છે ને, હાજી. મારે 2-3 વસ્તુ સમજવી હતી. હા, બોલો. એક તો એક મિનિટ, નવું મન અભિપ્રાયથી ઊભું થતું જાય, જી. અંતરાય અભિપ્રાયથી બંધાય. નવું મન અભિપ્રાયથી ઊભું થતું જાય એ તો સમજાયું, પણ અંતરાય અભિપ્રાયથી બંધાય એ જરા સમજાવશો? હવે આપણે જોઈએ ને તો કરોડિયો જેમ પોતાની જાળથી જ બંધાયેલો છે, એવું આપણે પણ અંદર તપાસ કરીએ ને તો દાદા ભગવાને શું કીધું
કે આખું બ્રહ્માંડ આપણું જ છે, પણ આપણે કેમ નથી પ્રાપ્ત થતું કે કેમ નથી આપણાથી આગળ વધાતું, તો કે આપણી જ અંદર આપણા અભિપ્રાયો, દાખલા તરીકે હમ. મારાથી સારું ના ગવાય, મારો પહેલા એવો અભિપ્રાય હતો પોતાનો, હજી એ છે થોડો, એટલે પેલું કોઈ સારું ગાતું હોય તો હિંમત ના થાય ગાવાની, તો કે અંતરાય પડ્યો એક જાતનો. આવા તો કેટલા બધા અંતરાયો આપણે પોતે જ પોતાની માન્યતાથી પડ્યા હોય છે. કેટલાકને એવું હોય કે મારાથી પબ્લિકમાં બોલી ના શકાય, ના હું તો પબ્લિકમાં ના બોલું કે છે. હવે આવા પોતાની માન્યતાઓના જે અંતરાયો. અચ્છા, બીજા અંતરાયો શું પાડ્યા હોય? ભાઈ હું તો આવી બધી જગ્યાએ પૈસા ના આપું, એટલે શું ખબર શું કેવી રીતે વાપરે, એટલે આ પડ્યો અંતરાય. એ પોતે જ કોઈ એને સમજાય બી ખરું, ઘણીવાર કોઈ કહે બી ખરું, પણ પોતે પોતાની આ અભિપ્રાય રૂપી જે દિવાલ ઊભી કરી દીધી એનાથી જ અંતરાય છે. બહાર કોઈ ખરેખર અંતરાય પાડનારું છે નહીં, પણ અંદર આપણા જ આવા બધા અભિપ્રાયોથી આપણે અંતરાયો પડ્યા છે. શું થયું છે હવે હા, ક્યારેક એવા હા પ્લીઝ. એટલે કે મારી એવી અન્ડરસ્ટેન્ડિંગ હતી અત્યાર સુધી કે અંતરાય કે બહારથી તમે કોઈને શું કહેવાય ઇન્ટરફિયર કરો કે કોઈનું કંઈ થતું હોય કે આમ તેમ હોય, એ અંતરાય કહેવાય. પણ અંદરના પણ અંતરાય હોય આપણી બિલીફ બહુ સિસ્ટમ બધી પ્રમાણે. જાતના, બહુ બધા. હવે આમ જુઓ ને તો અંતરાયના પ્રકારો છે બધા. જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય, પછી શક્તિઓ આપણી હોય એના પરનો અંતરાય, લાભાંતરાય એટલે આ વસ્તુઓનો જે લાભ છે તો લાભાંતરાય કહેવાય છે. પણ જ્ઞાનાંતરાય છે, દર્શનાંતરાય છે, સુખનો અંતરાય છે, એવા બધા ઘણા બધા પ્રકારના અંતરાયો છે. અને બહાર તો વસ્તુ કોઈને આપણે આપવા દઈએ ના આપવા દઈએ, એ તો શું છે, અંદરના અભિપ્રાયોનું બહાર આવતું રિફ્લેક્શન નથી. આપણને એમ લાગે કે ના અહીંયા તો આ પૈસાનો વ્યય થશે અથવા સદુપયોગ નહીં થાય, અથવા તો હવે આવું તો ચાલ્યા જ કર્યું બધું, તો આપણે કોકને બોલી દઈએ છે. પણ મૂળ તો આપણો જ અભિપ્રાય છે ને, યસ. આપણા અભિપ્રાયનું જ કેટલુંક રિફ્લેક્શન બહાર આવે. એટલે દાદા ભગવાને એક વાત કરી કે અભિપ્રાય વ્યક્ત થાય શબ્દમાં એટલે મનનું બીજ પડે, મન બંધાય. જ્યાં સુધી અભિપ્રાય વ્યક્ત નથી થતા ત્યાં સુધી તમે અંદર ને અંદર ભૂસી શકો છો. એટલે ઓપિનિયન મિક્સ્ડ વિથ એક્સપ્રેશન, લેંગ્વેજ, એટલે મનનું બી પાડે છે. એટલે કહ્યું ને કે મન એટલે અભિપ્રાય અને લેંગ્વેજ બેનું ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. એટલે આમ જોઈએ ને તો આપણી જ પ્રકૃતિમાં કેટલી બધી જાતના બધા અંતરાયો પડેલા છે. હવે કોઈક વાર માર્ક સારા ના આવ્યો એટલે પેલાને અંદર પોતાનો જ અભિપ્રાય અંતરાય થઈ કે મને બહુ ફાવે નહીં આ બધું, ઠીક છે મારા ભાઈ હવે ગાડું ધકેલી દઈશું. એટલે એ પોતાની જ શક્તિઓ, ખરેખર આત્માની અનંત દર્શન શક્તિ છે, અનંત જ્ઞાન શક્તિ છે, અનંત પ્રકારની શક્તિઓ છે. પણ આ બધા પોતાના જ ઓબ્સ્ટેકલ્સો, બધી બ્રેકો અને લગામો થઈ ગઈ છે એટલે ખુલ્લી થતી નથી. હવે આપણે ભલે આ અપવાદરૂપ દાખલો છે, પણ આપણા ઘણા લોકોને એવું હોય કે મને બહુ જલ્દી યાદ રહે નહીં યાર, બધું હું તો ભૂલી જાઉં, મારે તો કેટલું એ કરું તારે યાદ રહે, ટાઈમે પાછું ભૂલી જવાય, આમ છે તેમ છે. હવે અંદર એટલી બધી શક્તિઓ છે. એટલે હમણાં જ થોડા દિવસ પર એક જૈન મુનિએ 1000 વસ્તુઓનું બધા જુદા જુદા લોકો બોલ્યા અને પછી 1 કલાક, સવા કલાક, 1.5 કલાક એને 1000 વસ્તુઓ મેમરાઇઝ એની પાસે બેઠા હતા ને એના જવાબ આપ્યા. તો માણસમાં શક્તિઓ મનુષ્યમાં ઘણી બધી હોય, પણ આવું બધું અંતરાયો પડ્યા છે એમ કે છે. એટલે આપ જે કહો છો ને એ લાભાંતરાયની વાત છે કે કોઈને આપવામાં આપણે રોક્યું, આ કર્યું, તે કર્યું, પણ બીજા બધા ઘણા અંતરાયો છે. અને એમાં ખાસ કરીને જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય. એટલે ઘણી વાર ઘણા લોકો શું કરતા, આવું 1 કલાકમાં કઈ મોક્ષ મળતો હશે યાર, 1 કલાકમાં કઈ બધું થઈ જતું હશે યાર કર્યા વગર, એટલે એને પોતાને જ્ઞાન ઉપર અંતરાય પડી જાય. શું પડી જાય? એટલે આવું બધું બહુ જ બને. શું બને? સો આમાં મને એવું અત્યારે એકદમ ક્લિક થયું કે આજે જેટલા અભિપ્રાયો આપ્યા છે ને ઘરની વ્યક્તિઓ વિશે કે બહારની વ્યક્તિઓ વિશે, જ્યાં અભિપ્રાય અપાયો ત્યાં અંતરાય થઈ ગયો, સારો કે ખરાબ. હા, એક દાખલો
કે આપણે કોઈના માટે કહ્યું કે હવે આ તો જવા દો ને આની જોડે તો દૂર જ રહેવા જેવું છે, તો પછી તમને નજીક જવા જ ના દે ને. એ સારી ભાવનાથી આવે તોય પેલું તમને રોકે. શું કરે? Yeah. તમને દૂર લઈ જાય. એટલે હકીકત શું છે તો કે દાદા કે છે અમે તમને મુક્ત કર્યા છે પણ તમે મહામુક્ત નથી થયા. તો કે શાનાથી બંધાયેલા છો? તો કે બીજી બધી નબળાઈઓ તો ખરી પણ મૂળ તો અભિપ્રાયો છે, આપણું બંધન. તો આપણે શું કરવાનું? તો કે એક એક વ્યક્તિને લઈને દાદાને પ્રાર્થના કરીને બેસવાનું ને એક એક વ્યક્તિના લઈ એના અભિપ્રાયો જોઈને ધોતા જવાનું. શુદ્ધાત્મા જોવાના, આફ્ટર ઓલ હી ઓર શી ગુડ પર્સન. એમ કરતા કરતા જઈએ ને તો પહેલી વાર અમને ખ્યાલ આવેલો કે એક પણ વ્યક્તિ એવી નથી જેના માટે કંઈક નાનો મોટો અભિપ્રાય ના પડ્યો હોય. છેલ્લે ફ્લાઇટમાં બાજુમાં બેઠો હોય તો એના માટે અભિપ્રાય પાડ્યો હોય. Yes. Yeah. કઈ લેવા નહીં દેવા નહીં, Yeah. પણ અભિપ્રાય પાડે. એટલે હવે આપણને ખ્યાલ આવ્યો કે આ અભિપ્રાય એટલે આપણે શું કરીએ તો કે રિલેટિવ રેલ શુદ્ધાત્મા જોઈએ, અભિપ્રાયમાં ભળીએ ને એમ જે પડી ગયેલા અભિપ્રાયો છે એને આ રીતે નવરાશના સમયમાં જો ધોઈ નાખીએ તો પછી આપણે મુક્ત રહી શકીએ અને એના શુદ્ધાત્મા જોઈ શકીએ અને બધું થઈ શકે. અને એમાંય નેગેટિવ અભિપ્રાયો તો બહુ જ નડેલા આપણને. એટલે એક વ્યક્તિ માટે એકાદ નેગેટિવિટીનો જોવાઈ ગઈ હોય ને તો એનું પોઝિટિવ જોવા જ ના દે જલ્દી. એટલે એ જ પેલું સામે આવે, રાઈટ? હા, એ જ પેલું સામે આવે. એટલે હવે કોઈ વ્યક્તિ સંપૂર્ણ પોઝિટિવ બધું ના હોય ને સંપૂર્ણ નેગેટિવ પણ ના હોય કોઈનામાં અહીંયા આ જગતમાં. એટલે આપણે તો પોઝિટિવ જોઈને ગુલાબનું ફૂલ જોઈને કાંટાથી દૂર રહેવું પડે. પણ એ કાંટાનો અભિપ્રાય માંથી મુક્ત થઈએ તારે આપણાથી ગુલાબના ફૂલનો લાભ લેવાય, એમ કહેવા માંગે છે. હા, એટલે જે અભિપ્રાયો અંદર, બીકોઝ પ્રકૃતિ આ બધું લઈને આવી છે કે એનું પ્રોગ્રામિંગ છે, કન્ડિશનિંગ છે, એ પ્રમાણે અભિપ્રાયો તો અંદર ઊભા થયા જ કરશે. પણ યસ, જે વચ્ચેનો ઇન્ટરિમ ગવર્મેન્ટ છે તેને હાજર રાખીને સામાયિક બેસિકલી આ બેસીને જોવાનું ને એને જુદા પાડીને જોઈ એ લેવાનું. બેસીને જોવાનું તો એટલા માટે કે વૈશાલીબેન કે લોડ આપણો ઓછો થઈ જાય. રાઈટ, રાઈટ. બાકી તો વર્તમાનતામાં જેમ વ્યક્તિઓ આવે એમ આપણે રિલેટિવ રેલ શુદ્ધાત્મા જોઈએ, અભિપ્રાય ઉભો થાય તો આપણે એનાથી દૂર રહીએ કે ના ભાઈ હવે હું તો શુદ્ધાત્મા છું ને રિલેટિવ રેલ એનામાં શુદ્ધાત્મા જોઉં છું અને હું એનામાં પોઝિટિવ. એટલે ટૂંકમાં આપણે જો ભળીએ નહીં પ્રકૃતિના અભિપ્રાયોમાં તો આપણને ઓછું બોધર કરે. મશીનરીમાં આંગળી ના આવી જવી જોઈએ આપણી. હવે આ મન વાણિકા એક મશીનરી છે, ચાર્જ રોબો છે, શું છે, પણ આપણને ખ્યાલ ના રહે એટલે આપણો પાછું અભિપ્રાયો આપણી પર હાવી થઈ જાય. શું થઈ જાય? એટલે બધું આપણું મન, વાણી, વર્તન, હાસ્ય બધું જ અભિપ્રાયમાંથી દોરવાઈ જાય. શુદ્ધાત્મા તો જોવાનું જ રહી જાય. એટલે ખરેખર તો વર્તમાનતામાં જ આપણે અભિપ્રાય મુક્ત રહેવું છે, શુદ્ધાત્મા જોવું છે, બધું કરવું છે. પણ હવે લોડ એટલો બધો છે, પાછલું બધું દેવું ચૂકવીએ, બધા ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવાઈ જાય ત્યારે કરંટ સિલકમાં આવે ને. એટલે ટૂંકમાં નવરાશના સમયમાં બધા અભિપ્રાયો જેટલા આપણે ધોવાઈ જાય તો પછી આપણને વ્યવહારમાં વર્તમાનતામાં રહી શકાય. No, thank you. You explained it very well. આ મને એકદમ સમજાયું, જરા ક્લિક થઈ ગયું. આ પદ સિવાય બીજો એક ક્વેશ્ચન છે શૈલેષ આનંદજી, હા જી જી. કે આ પેરેન્ટિંગ વિશે છે કે છે ને વૈશાલીને એવું થાય કે અમુક ટોળામાં કે સામેવાળો એમના છોકરાઓ વિશે વાતચીત કરે કે મારા છોકરા તો આમ કરે તેમ કરે છે, તો પાછું મને થાય કે ના, મારા છોકરાના પાછળ રહી જવા જોઈએ. એટલે એ ચાલુ થઈ જાય બોલવાનું. હવે છોકરાઓ મોટા થઈ ગયા છે, છોકરાઓ બેઠા હોય ત્યાં તો મને તરત કે what are you doing? તારે અમારું બધું શો ઓફ કરવાની શું જરૂર છે? પણ અંદર પ્રકૃતિ એવી છે કે હું પાછળ ના રહી જવી જોઈએ, બતાવવું છે. તો ત્યારે વૈશાલીને શું સમજાવવાનું કે શાંતિથી બેસીને આ બધું જોયા કર, સામેવાળા કંઈક એમની મેળે એમની જે સમજણ પડે છે કે હા મારા છોકરા આટલું કરે છે, આમ કરે છે, તે કહે છે. How do I make sense? હા, એટલે વૈશાલીબેનને કહેવાનું કે વૈશાલીબેન એ તમારા છોકરા બહુ ડાયા છે કે ભાઈ અમે આગળ વધી રહ્યા છે, અમારું કરી રહ્યા છે, એમાં બીજાને બતાડવાની શું જરૂર છે, સમથિંગ લાઈક દેટ. એટલે આપણે રમૂજમાં કહીએ ને તો મારો છોકરો દોડી શકે છે એવું કે 100 મીટર દોડી શકે જેવું કહેવાની જરૂર નહીં. તો જ્યારે સમય આવે ત્યારે દોડી લેશે.
આપણે તેને દોડે એના માટે તૈયારી કરવાની, એમાં કોઈને બતાડવાની જરૂર નથી એમ. Yeah. ઇનફેક્ટ ખાસ કરીને ઇન્ડિયામાં તો ઘણા બધા અમે એવું જોયું, ઇન્ક્લુડિંગ માય મમ, કે આપણે આપણા છોકરાનું બતાડવા જઈએ તો ઉલટાનું લોકો વિઘ્ન નાખે, અથવા તો એને એના કરતા આપણે આપણું કામ કરે જાવ શાંતિથી એમ. Yeah. એ તો કામ જ બોલશે ને, આપણે શું કરવા બોલવાની જરૂર છે? લેટ ધ વર્ક સ્પીક, લેટ ધ અચીવમેન્ટ સ્પીક. અને સ્પીક એટલે આપણે કોઈને દેખાડવા માટે થોડું અચીવ કરીએ છીએ. આપણે તો જે આપણું પર્પસ છે, એમ છે, ગોલ છે, આપણા છોકરા કરી રહ્યા છે, દેટ્સ મોર દેન ઇનફ. અને તમારે તો વૈશાલીબેનને કહેવાનું, તારે ખુશ થવું જોઈએ, છોકરા એટલા ડાયા છે કે ભાઈ they don't want to show off, they No, they 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 don't. just want to keep on doing the work એમ. અચ્છા, બીજું વૈશાલીબેન ને કહેવાનું કે વૈશાલીબેન એમને આ શું કહેવાય, આવું દેખાડીને ગર્વરસ ચાખવો હોય તો ભલે ને ચાખે, આપણે ક્યાં જરૂર છે એવો ગર્વરસ ચાખવાની? આપણે તો વી હેવ ધ મેની મોર થિંગ્સ ટુ લીવ હેપીલી એમ. જગતને શું છે કે આમ જુઓ ને તો ઇન્ફિરિયરિટી સુપિરિયરિટી નું એક કોમ્બિનેશન હોય છે કે અંદર એને પોતાને પેલા લોકોને એવું લાગે એટલે આમ શો ઓફ કરવા જાય કે ના અમારા તો આમ છે, સારું છે, તેમ છે. અંદર ફટાકા ના મારતા બહાર બોલવાની જરૂર જ નહીં ને. ના પડે, બહુ સરસ. વૈશાલીબેન ને કહેવાનું કે દુનિયાને દેખાડવાની કાંઈ જરૂર નથી. જે આપણા છોકરાઓ કે જે વસ્તુઓ છે લેટ ઇટ બી એઝ ઇટ ઇઝ. અને ઘણા લોકો શું છે કે અચીવમેન્ટ અને બીજું બધું સારું હોય પણ લો પ્રોફાઇલ, એટલે કે હમ્બલ રહેવાનું ઉલટાનું લાભમાં છે, રાધર દેન ટુ શો ઓફ એઝ અ હાઈ પ્રોફાઇલ. Yeah. એટલે સો મેની પર્સપેક્ટિવ્સ, ઇવન વર્લ્ડલી રીતે વિચારીને તો પણ કઈ બહુ શો ઓફ કે હાઈ પ્રોફાઇલમાં લાભ નથી. બિલકુલ કારણ કે નથી. પેલો નેગેટિવ જ વિચારે કે હવે આને ક્યારે પાડવું અથવા તો આનાથી આગળ ક્યારે વધવું. એટલે ઇટ ઇન્વાઇટ્સ કોમ્પિટિશન, જેલસી એન્ડ સો મેની થિંગ્સ. એના કરતા આપણે શાંતિથી આપણું કામ કરી જાવ. ના પણ વૈશાલીબેન ને એવું માનની ભીખ કે બધા કહે ને તમે બહુ સરસ મધર, તમે સરસ કામ કર્યું, હે સરસ છોકરા મોટા કર્યા. પણ એવું ઉધાર માનને શું કરવું છે? એના કરતા I know. તમારા છોકરા જ જયારે સરસ કશું કરીને આવશે ત્યારે એની મેળે જ પેલા લોકો કહેશે કે હો આ મધર કેવા છે કે જેના છોકરા આવા સારા છે, ઓર વોટ એવર. આ તો એક પક્ષનો દાખલો આપ્યો. એટલે વૈશાલીબેન ને કહો કે વૈશાલીબેન આવું ખોખલું કહેવાય છે જેને, હા. એટલે નોટ રિયલી વેરી ઓન અ ફર્મ ગ્રાઉન્ડ. એવું બધું શું કરવા ખોળો છો? સાચી વાત છે યાર. અને ના, પહેલા ના. બરોબર છે કે ખબર નથી, સમજ નથી, ત્યારે દુનિયાના ટોળામાં આપણે જે નાટક ચાલતું એ નાટક જેવું કરતા હતા. પણ હવે શું? I know. એટલે હજુ છે ને આ ખેંચાઈ જવાય છે પણ ના, એ કઈ વાંધો નહીં. પ્રકૃતિ કોણ ખેંચાઈ જાય? પ્રકૃતિ. વૈશાલી ખેંચાય છે એટલે યાર. આપણે પ્રકૃતિને ઓળખવાની. પ્રકૃતિ બની ગયેલું મશીન છે. શું છે? આપણે શાંતિથી, હું શુદ્ધાત્મા છું કે અંદર બેસવાનું, શું કરવાનું? Yeah. અને વૈશાલીબેનનું નાટક જોવાનું. એ તો શૈલેષભાઈનું નાટક બી અમે જોઈએ જ છે. અને અમે બી શૈલેષભાઈને કહીએ છીએ કે ભાઈ આટલું બધું થયા છતાં તમારો હવે આ જ દશા છે, હજી આવા જ રહ્યા તમે. કઈ વાંધો નહીં, ચાલો હવે ઓળખીએ છીએ, બીજું શું થતું. એટલે દેટ્સ ઓકે. અને ખાસ કરીને સ્ત્રી પ્રકૃતિનો એક ખૂણો આવો હોય છે કે બે કે વધારે સ્ત્રીઓ ભેગી થાય જ્યારે ત્યારે આવું બધું ચાલે વધારે જરા કેમ. Right. પુરુષોમાંય હોય છે પણ બહેનોમાં થોડું વધારે. એક્સપ્રેસિવ જરાક વધારે હોય છે. Yeah. ના એનાથી હવે શું થાય છે કે જ્યારે બીજા જે અચ્છા, normal- એક સરસ વાત કરું બીજી, તમારી હા, વાત કરો તો પહેલા દાદા ભગવાને શું કહ્યું કે અમે રેસકોર્સ માંથી બહાર નીકળી ગયા હતા. હમ. રેસકોર્સમાં કોઈની પર્સનાલિટી ના પડે, દાદા ભગવાનનો સૂત્ર છે. એટલે રેસકોર્સ એટલે શું થયું કે દાદા કે છે મેં જોયું કે આખું જગત કોમ્પિટિશન ને કમ્પેરિઝનમાં સુખ ખોળે છે. શામાં ખોળે છે? Yeah. તારો છોકરો 98 માર્ક લાવ્યો, મારો 99 લાવ્યો એમ. તો પેલો કે મારો 99 તો કે મારો 100 કેમ ના લાવે કે છે. ફોર એક્ઝામ્પલ કહું છું, દરેક વસ્તુમાં. એટલે આણું લાવે ને, બહેનો પરણીને આવે ને તો આણું બતાડવાની શું જરૂર? ભાઈ તું લાય તો મૂક ને, તમારે વાપરજે. કે ના, તમારી બહુ આટલું લાવી હતી, મારું આટલી લાવી કે છે. Right. એટલે ધ હોલ સોસાયટી ઓર ધ હોલ હ્યુમન રેસ ઇઝ અબાઉટ કોમ્પિટિશન અને કમ્પેરિઝન. પણ દાદા કે છે આ કોમ્પિટિશન એટલે શું? આ બધા આટલા ઘોડા દોડતા હોય રેસમાં, એમાં પહેલો નંબર કેટલા ના હોય? કે એકનો, એક નથી. અને બાકી બધા હાફે.
અને પહેલા નંબર વાળાની બી ટેન્શન હોય કે ક્યારે બીજો સરપાસ થઈ જશે, કાયમ તો પહેલો નંબર રહે નહીં એનો, અથવા મેન્ટેન કરવાનું બી એને ટેન્શન હોય. એટલે દાદા કે છે અમે આ બધું જોયું અને અમે રેસકોર્સમાંથી નીકળી ગયા કે છે. રેસકોર્સમાં હોય ત્યાં સુધી કોઈની પર્સનાલિટી પડે નહીં. રેસકોર્સમાંથી નીકળી ગયા ત્યાર પછી અમારી પર્સનાલિટી એટલે કે ચારિત્રનો પ્રભાવ પડવા માંડ્યો. શું પડવા માંડ્યું? એટલે આપણે બીજા કરતા વધારે સારા છીએ આપણે કે આપણા છોકરા વોટ એવર, એ આખી જાતની કોમ્પિટિશન છે. શું છે એ? માઇન્ડ અને ઈગો સેટિસ્ફેક્શન શોધે છે, એમાં હૃદયનું સુખ નથી. એ હૃદયના લેવલનું સુખ તો બીજાને સુખ આપવામાં છે. અથવા તો આપણે એમ કહીએ કે ના ના તમારો છોકરો ખરેખર વધારે હોશિયાર છે, તો ઉલટાનું દાદા કે છે અમે તો બીજાને જીતાડીને મોકલીએ, કારણ કે અમને તો ઊંઘ આવે જ છે સારી રીતે, એને ઊંઘ નહીં આવે એટલે અમે એને જીતાડીને મોકલીએ. અને એમાં આપણને ઉલટાનો આનંદ થાય, ના ના તમારો છોકરો ખરેખર હોશિયાર છે. સારું. એટલે ના બરાબર, વાત સાચી છે. પણ મને લેટલી એવું થવા લાગે કે આ રીતે જ્યારે નોન મહાત્માઓના ટોળામાં જવાનું થાય ને તો બધી મારી ભૂલો મને બહુ દેખાય છે, કારણ કે આવું બધું થવા માંડે એટલે પછી એવું થાય કે એના કરતાં ઘરે શાંતિથી બેસી રહે, બધું જવું જ નથી, because that makes you feel very uncomfortable, right? યુ કેન રિઝોલ્વ દેટ, પણ હવે વ્યવસ્થિત શક્તિ શું કરાવડાવે છે તો જોવું પડશે, કારણ કે પહેલાના કોન્ટ્રાક્ટો થઈ ગયેલા હોય તો એ કરાર પૂરા કરવાય પડે. છતાં અત્યારે તમે જે સમજો છે સાચું ને સારું જ છે, પણ હવે એ તો વ્યવસ્થિત શું કરાવડાવે ખબર ના પડે ને. શું છે એ તો અમુક હદે તો જવું જ પડે ને બહાર, અથવા બહારના જોડે. પણ યસ, ઓકે, આપણે સમજી નહીં રહ્યું, પણ લેટ અસ ટેક ઇટ રિવર્સ વે રાઉન્ડ. એમ કે આપણે જ્યારે સમજીએ આપણી પાસે આટલો આનંદ છે, આ બધું છે, તો આપણે પેલી બકરીઓના ટોળામાં બકરી થઈને રહેવાની શું જરૂર, આપણે સિંહ થઈને રહીએ નહીં. એટલે દાદા ભગવાનને એક બીજો દાખલો છે. દાદા ભગવાનના જીવનના બહુ સરસ સરસ દાખલા કે દાદા ભગવાન પાસે ઘણું બધું હતું, પોતે કોન્ટ્રાક્ટર હતા, જમીન હતી, બધી હતું, પણ રહેતા હતા મામાની પોળમાં નાનું ભાડાના ઘરમાં. કે દાદા કે મેં બુદ્ધિનો આશે એવો લાયેલા નહીં, પુણ્ય પેલા વાપરીએ. તે બધા કે તમે આવડા મોટા, તમે આવા નાના ઘરમાં રહો, આ છે તે છે, બધું કે લોકો ગાડી નથી રાખતા, આ નથી રાખતા. દાદા કે તું આટલું બધું મોટા મેલવારો છે ને, તને રડવાનું આવે ત્યારે ખબર તને કામ લાગશે, આવજે અહીંયા કે. સો પીપલ વેર ફાઇન્ડિંગ પીસ એન્ડ સોલેસ વિથ હિમ. શું છે? અને દાદાને કોઈ દિવસ એવું ના થયું કે હું આટલું બધું છે તો હું આટલા નાના ઘરમાં રહું, કેવું લાગે ના. એટલે પોતાની જે ટ્રુથફુલનેસમાં એકવાર જે એને અનુભવ થયેલો છે, કન્વિક્શન છે, અનુભવ છે, તો ઉલટાનો લોકોને નવાઈ લાગશે કે વૈશાલીબેન આટલા શાંત અને આટલા આનંદમાં કેવી રીતે રહે છે. લેટ્સ લર્ન ફ્રોમ હર કે. શું છે? એટલે આપણે વૈશાલીબેનને કહેવાનું કે વૈશાલીબેન છેલ્લે તો ટ્રુથફુલ એક્સપિરિયન્સ જ ઊભો રહેશે, બાકી મેકશોરશીપ તો ક્યાં કેટલું ઊભું રહેશે. માટે આપણે આપણું છે રાખો ને, એમાં શું વાંધો છે, આપણે જેવા છીએ તેવા. અને તમારી અમેરિકન સોસાયટીને એ બધું તે રીતે સારી છે કે કોઈ કોઈનું બહુ જોવા ને જોઈએ એવું એ બધું બહુ પડેલી ના હોય. એવરીબડી ઇઝ, એટલે બધા પોતપોતાની ચાલમાં ચાલે ખરા, ને બધા એક્સેપ્ટ પણ કરે કે હા એવરીબડી હેઝ ઓન વે ઓફ લિવિંગ. અમારે ઇન્ડિયા હોય તો હજી કદાચ દેખાદેખી હોય વધારે, પણ તમારે ત્યાં તો એવું ના હોય. ના, અહીંયા ઇન્ડિયન કમ્યુનિટીમાં તો ચાલુ જ છે ત્યાં. અહીંયા બધા સમાજમાં ને એમાં તો બધા એવું છે, આપણું ચાલે જ છે. આઈ અન્ડરસ્ટુડ. ના, પણ કઈ નહીં, એમાં આપણે કઈ એવા થઈ જવાની જરૂર નથી. રાઈટ. થઈ જાવ તો વૈશાલીબેનને કહેવાનું કે નાટક કરી લો જેટલું કરવું હોય એટલું, પણ આપણે જાણીએ છીએ કે શું છે. નાટક કરવા દેવાનું એને વૈશાલીબેન, બીજું કરવાનું. પણ નાટક એનું નામ કે જે અંદર અસર ના થાય એટલું રાખવા. હવે એવું થાય છે કે અસરો થાય ને તરત તો ખબર પડે છે કે અસર થવા માંડી, નીકળી જાય. હા, તમે સેન્ટરમાંથી ખસી ગયા એટલે અસરો થાય છે. એક બીજું મારે જાણવું હતું કે મને હજુ છે ને આની ક્લેરિટી નથી કે આપણે પડઘો પડે વાત જે કરીએ ને કે સામેવાળો મારું રિફ્લેક્શન છે કે મારું જ પ્રતિબિંબ, તો મને આઈ ડોન્ટ હેવ ક્લેરિટી કે વોટ ડઝ ધેટ મીન, કે
હવે હું સામેવાળામાં જોઉં કે એ શો ઓફ કરે છે, દેટ મીન્સ વૈશાલી શો ઓફ કરે છે. હું એના ખરાબ ગુણો જોઉં તે મારા ખરાબ ગુણો છે, મને નથી ખ્યાલ આવતો. એટલે ધ વર્લ્ડ ઇઝ અવર ઓન રિફ્લેક્શન. એનો પહેલો મૂળભૂત વસ્તુ શું છે કે મને જે ભેગા થાય છે, હમ. ઘણીવાર અનએક્સપેક્ટેડલી સારા લોકો ભેગા થાય, ધાર્યું ના હોય એવા ભેગા થાય. ઘણીવાર આપણે મદદ કરી હોય ને હળી કરી હોય ભેગા થાય, અનએક્સપેક્ટેડલી હિન્ડ્રન્સ વાળા ભેગા થાય છે. તો કે આ બધું શું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો કે હું જે એટમ્સ અને મોલેક્યુલ્સ લઈને આવ્યો છું, કાર્મિક બોન્ડ્સ કો, એટમ્સ, મોલેક્યુલ્સ કો, જે કહો તે, એ ટાઈમ જ્યારે રાઈપ થાય છે ત્યારે કુદરત એવા નિમિત્ત મને ભેગા કરે છે. શું કરે છે? Yeah. ઘણા બધા એવા હોય છે કે એને કોઈ એવો હેરાન કરે એવો માણસ ખાસ ભેગો જ નથી થતો. એટલે ડિપેન્ડિંગ ઓન માય ઓન એટમિક એન્ડ મોલેક્યુલર કાર્મિક એકાઉન્ટ્સ એ જ્યારે રાઈપ થાય, એટલે એ રીતે આ પહેલું વસ્તુ આ છે. હવે ઓનગોઈંગ લાઈફમાં વર્લ્ડ એટલે મારો જ પડઘો છે એ કેવી રીતે કામ કરે છે? તો કે હું તમને કહું કે યુ આર અ ગુડ પર્સન, તો મોટા ભાગે તમે પણ એવું કહો કે યુ આર અ નાઇસ પર્સન. હું તમને એવું કહું તમે નકામા છો તો તમે ગુણાકાર કરીને કંઈ પાછું આપવાના છો. પણ પછી મને સમજાયું વન મોર સ્ટેપ કે બની શકે કે હું તમને સારા કહું પણ તમે ના બી મને કહો કે તમને એવું હોય કે આ કંઈક ઘાટમાં છે અને આ તો કંઈક લેવા એને કંઈક એનો કંઈક અલ્ટિરિયર મોટિવ છે, એટલે કે વોટ એવર ઇટ ઇઝ. પણ હજી હું તમને સારા કહું તે પહેલા મારું મોઢું હસતું થાય, હું તમને નકામા કહું તે પહેલા મારું મોઢું ફ્રાઉન થાય. કેમ? તો કે બહારથી પડઘો પછી આવે છે, પહેલા અંદર પડઘો પડે છે. ઈચ એક્શન ઓફ સટલ ટુ ગ્રોસ, મારા મન, વાણી, કાયા કે સૂક્ષ્મતમથી સ્થૂળતમ સુધીની ક્રિયા કે સ્પંદન અહીં ઊભું થાય છે. હજી બહાર જાય ને એનો પડઘો આવે તે પહેલા અંદર અસર કરે છે. શું કરે છે? થિંક ઓવર ધીસ. આ બહુ મહત્વની વાત છે. એટલે દાદા ભગવાનનું એક આપતસૂત્ર છે કે તારા મન, વાણી, કાયાની ક્રિયાની પ્રતિક્રિયા એટલે કે ઇનર ઇફેક્ટ્સ, ઇનર રિફ્લેક્શન, એ જ તને ઇનામ અગર દંડ આપે છે, રાઈટ હિયર એન્ડ નાવ. આપણે પૂર્વ કર્મ ને પાસ કર્મ ને પુનર્જન્મ ને એ બધું જવા દઈએ તો અત્યારે અહીંયા જ આપણને ઇનામ અગર દંડ મળે છે. ભગવાનને કશું કરવા આવવું પડતું નથી. સો દેર ઇઝ વર્લ્ડ ઇઝ માય ઓન રિફ્લેક્ટ. મારો પોતાનો પડઘો પહેલા તો અહીંયા જ અંદરનો પડઘો છે, રાઈટ હિયર એન્ડ નાવ. અને પછી જે બહાર પડઘા ગયા છે એ પ્રમાણે લગભગ પાછું આવતું હોય છે. શું થતું હોય છે? એવા નિમિત્તો, એનું એ જ નિમિત્ત આપે એવું જરૂર નથી, પણ એવા નિમિત્તો કે કુદરત એવું આપણને ભેગું કરે ગમે ત્યારે. એટલે એ રીતે કહેવામાં આવે છે. હવે તમારી વાત ઉપર આવીએ કે આ જે શો ઓફ વાળીને બીજી વાત આવી, તો કે અત્યારે એ નથી, પણ એ આ ટોળું ભેગું કેમ થાય છે, કેમ થયું? તો કે આપણા કંઈક ભાવ હતા એ જ્યારે ફ્રુક્ટિફાય થવાના. હવે એનો રમૂજી દાખલો આપું તમને કે અમે આ યુએસ ને બધું આવીએ સત્સંગ કરવા, એટલે કેટલી જગ્યાએ કસ્ટમ્સ ને ઇમિગ્રેશન્સ ને સ્કેનિંગ ને ફલાણું ને, એટલે એકવાર અમને થયું કે દાદા આવું બધું કરવાનું હતું, અમે આવું તો માગેલું નથી કશું. આ વળી શું કસ્ટમ ને ઇમિગ્રેશન ને ફલાણું ને ઢીકણું સ્કેનિંગ ને એવું, અમે તો જગત કલ્યાણનું તમારા જોડે ભાવના કરી. તો દાદા કે એકલી વાઈફ ના મળે, એ તો સાળાવેલી સાસુ સસરા લંગર આવે. તો કે એક ભાવ પૂરો કરવા માટે જેટલા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ જરૂર હોય એ બધા જ ભેગા થાય. તમે જગત કલ્યાણ માટે બધે ફરવાની ભાવના કરેલી, તો પછી એમાં ઇમિગ્રેશન ને સ્કેનિંગ ને વિઝા ને બધું તો આવે જ ને. સમજાયું તમને? એવી રીતે બધાએ ભાવના કરેલી કે ઇન્ડિયામાં મજા નથી આવતી, અમેરિકામાં જઈને જરા શું કહેવાય હાઈ લેવલની જિંદગી જીવીએ, પછી કામવાળા ક્યાંથી મળે? ના મળે. પણ મને એવું થાય કે જો અમુક પડઘા જે પડે છે એ આપણા પાછલા જન્મોનું બધું જે અંદર નોટ એક્ઝેક્ટલી નોટ ઇટ ઇઝ નોટ અ મિરર ઇમેજ છે એવું જરૂર નથી. આ તમને આ બધા ભેગા કેમ થયા? તો કે સંસાર ભાવ, જે કઈ સંસાર ભાવ આપણા થયેલા, હવે સંસાર ભાવ શરૂ ક્યાંથી થયો? તો કે એકમાંથી બે થયા, એટલે વિષયમાં સુખ છે કે અબ્રહ્મ વોટેવર, એટલે પછી આખો સંસાર ભેગો થાય. એમાં પછી બધી જાતના નાટકો ભેગા થાય. આપણને શું થાય?
Right. એટલે આ બધા જે ભેગા થયા એ આપણે ડિરેક્ટ એવું સ્પંદનો કરેલા એવું જરૂર નથી, પણ કંઈક આપણી અંદર મૂળ તો સંસાર ભાવ પૂતગલ ભાવ થયા. અને બીજું કે આપણી અંદર બી એવું પ્રકૃતિમાં હોય ને કે ભાઈ આપણું સારું દેખાડવાની હોય તો પછી તો લોકો સારું દેખાડવા વાળા આપણે ભેગા થાય કે ના ભેગા થાય, હા. થાય, સમથિંગ લાઈક દેટ. રાઈટ, પણ એટલે શું કહેવાય? હા, મને ખ્યાલ આવ્યો, પણ માય ક્વેશ્ચન ઇઝ કે અમુક વસ્તુઓ એ જે પડઘા પડે છે કે આ રીતે જી. જે બધું અત્યારે સંસાર ભાવમાં કે અત્યાર સુધી જે બધું ભેગું થયું છે એના થાય છે, પણ પ્રેઝન્ટ મોમેન્ટમાં હવે મારે હું કોઈને જોઉં, રાઈટ, કે તો એવું હાઉ ડુ યુ મેક શ્યોર કે તમે પોઝિટિવ વસ્તુના જ તમે Yes. પહેલામાં પહેલું આપણે જેને ભેગા થઈએ અને જે હોય આપણે બને એટલી જાગૃતિની સ્વિચ પાડેલી રાખવી કે કમસે કમ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવો છે એમ. હવે જેવો શુદ્ધાત્મા જોશો એટલે તમારે તમારા પડઘાની ચિંતા જ નહીં કરવી પડે, ઓકે ઓકે બધું સવડું થઈ જશે. અને પછી કંઈક એક જરાક પણ અજવાળું કે જ્ઞાન હાજર થશે એટલે બધા ફેરવી નાખશે સ્પંદનો કે ભાઈ દાદાએ કહ્યું ને હેપીનેસ શોપ ખોલી છે અમે, કે જે મને ભેગો થાય એને કંઈક સુખ મારાથી મળે, કંઈક આનંદ થાય, હું કંઈ હેલ્પફુલ થાઉં એને. એવી રીતે આખી ગાડી પોઝિટિવ પાર્ટી ચડી જાય. શું ચડી જાય? એકલું આપણે એમ નક્કી કરીએ કે એનામાં પોઝિટિવ જોવું છે તો આપણને જોવા ના દે. રાઈટ. એ તો પહેલું રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈએ, આપણે સુખ આપવાની ભાવના હોય, એનું આ બધું જોડે ચાલે. અને એ ત્યાં આપણો પડઘો એટલે શું કે મોટા ભાગે માણસ બીજા જોડે ગમે તે વર્તતો હોય, પણ આપણા કન્ટિન્યુઅસ એના માટે આપણે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા કેવી રીતે પોઝિટિવ સ્પંદનો હોય તો મોટા ભાગે આપણી જોડે પેલું ના કરે, એનું અવડું ના થાય. એટલે સામેવાળાની પર આપણા પડઘા પડ્યા કરે છે એ હકીકત છે. આ રીતે ઇવન ઇન અ પ્રેઝન્ટ લિવિંગ, ઇન એન ઓનગોઈંગ પ્રેઝન્ટ લિવિંગ પડઘા પડે આપણા. રાઈટ, એટલે હવે મને ક્લેરિટી થોડી આવી કે ધીસ ઇઝ વાય લિવિંગ ઇન પાંચ આજ્ઞા ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે તમે હા. પાંચ આજ્ઞામાં જ રહ્યા કરો તો એ જ પડઘા તમને, બીકોઝ યુ કેન ઇઝીલી સી કે ઇટ હેલ્પ્સ અ લોટ. પાંચ આજ્ઞાએ એ રૂટ કોઝ, દાદાએ શું કીધું કે તમારે કોઈ વૃક્ષનું ફળ બદલવા જાય, કોઈ ડાળી બદલે, કોઈ પાંદડા બદલે, પણ એ બધું થાય એટલે ટેપરૂટ જ બદલી દીધું તો આખું વૃક્ષ બદલાઈ જાય છે એમ. વેરી સો સમથિંગ. અને મેં તો બહુ જ અનુભવ કર્યા છે કે હું તમારી ક્લિનિકમાં તમારા અમેરિકન બધા મહિના 2 મહિનાનું મારે તો રજાઓ પડી જાય, કોઈ હોય ના હોય. અને આટલું બધું કોમ્પિટિટિવ વર્લ્ડમાં બીજા લોકો તો એવું કે તું આટલું જાય તો તાર પ્રેક્ટિસ જ કેમ નહીં ચાલે છે. પણ આપણું પેલું હાર્ટ સરખું હોય તો એટલીસ્ટ એનો પેલા લોકો ભણેલા છે નથી ભણેલા એ મહત્વનું નથી, પણ એના દિલમાં એવો પડઘો પડતો હોય છે ખરો કે ના આ ડોક્ટર પાસે જઈશું તો આપણને ખોટું કંઈ નહીં કરે, કે આ કરે તે કરે. દેર ઇઝ અ સટલ કોમ્યુનિકેશન પડઘો એટલે વેર યોર થિંગ્સ ડઝ સ્પીક ઓન ટુ અધર પર્સન, એને ખબર પડે કારણ કે ભગવાન બેઠેલા છે ને ત્યારે. એવું જ તમારી મોટેલોમાં કે ગમે ત્યાં ભલે તમે એને ભાડું લઈને રૂમ આપો કે આપો, પણ આવે એટલે તમારો ભાવ એવો હોય કે ભાઈ ચલો એને સુખ શાંતિ રહે, હી બીકમ્સ હેપી, રિલેટિવ શુદ્ધાત્મા જો કંઈક એના જીવનમાં, તો એની પર એનો પડઘો જુદી રીતનો પડશે. અને તમારી મોટલ કદાચ એટલી સારી નહીં દેખાતી હોય બીજા જેટલી, તો પણ તમારે ત્યાં વધારે લોકો આવશે. ઘણા બધા લોકો આવા એક્સપેરિમેન્ટ પણ થાય છે. ઇન્દોરમાં એક રેસ્ટોરન્ટ છે કે જે બહુ જ ભીડ થાય, તમે કોઈ કઈ તપાસ કરી કે આવું કેમ છે, તો કે એનો ઓનર એના બધા સર્વન્ટ્સ ને નોકરને બધાને એક દિવસ જેને જ્યાં ગમે ત્યાં સત્સંગમાં જવાની છૂટ આપે છે ઓન ડ્યુટી. અને બીજું કે બધાને કે એ લોકોને ઇન્ટરનલ એવું એ થાય છે કે આપણે જે હોય તે પણ એવા ભાવથી ખવડાવવાનું કે અહીંયા આવનારને આનંદ થઈ જાય, સંતોષ થઈ જાય છે તે છે. સો ધીસ આર ધ થિંગ્સ વિચ આર સ્પીકિંગ. આપણા રિફ્લેક્શન્સની જે વાત કરે છે ને તેવી રીતે અવળા રિફ્લેક્શન વાળાનું બી અવળું બી પેલાને ખબર પડે. એવું નથી કે દુનિયામાં લોકોને ખબર નથી પડતી, બહારથી ના ખબર પડે, પણ ઇન્ટરનલ પડઘાઓ પડે છે એમ કે છે. વેરી નાઇસ. મારે ફરીથી આ સત્સંગ સાંભળવો પડશે, સો આઈ સિંક્સ ઇન, બટ થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. અને એક બીજી રમૂજી વાત કહી દઉં છેલ્લે કે લોકો એન્વિરોન્મેન્ટ અને ઇકોલોજીની વાત કરે છે, ECOLOGY, અને એનું તો બહુ ચાલ્યું છે દુનિયામાં અત્યારે. હવે ઇટ્સ ટ્રુ, ખોટું નથી, પણ એકવાર અમારે અમદાવાદ પર્યાવરણ મંદિર આવું કંઈક નામ આપેલું ત્યાં જવાનું થયું. દાદા ભગવાન અંદરથી એવું આવ્યા
કે ભાઈ આપણને સ્પર્શે તે આપણું પર્યાવરણ, એન્વિરોન્મેન્ટ. અને ઇકોલોજી ઇઝ નથિંગ બટ ECHO, એકોલોજી. આપણો એકો એટલે કે અંદર મારું માઇન્ડ, બોડી, સ્પીચ એ મારું પહેલું પર્યાવરણ છે, કારણ કે ઇટ એફેક્ટ્સ મી ફર્સ્ટ. અને પછી જે અત્યારે આપણે ઓનલાઈન સત્સંગમાં છે તો આપણું પર્યાવરણ છે. તો કે છે કે આપણા જ આ અંદરનું બહાર પ્રોજેક્શન જે થાય એ જ મારું બધું પર્યાવરણ છે. શું છે, બહારનું બીજા પર્યાવરણ કરતા હું આ પર્યાવરણને પહેલા ધ્યાન આપું તો બહાર ઓટોમેટિક સુધરી જશે. એટલે જ્ઞાનીઓનું જ્ઞાન આવી રીતે અદ્ભુત રીતે કામ કરે છે. શું કરે છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ અને question. નહીં તો બી સામેવાળાનું તો જે આવે, પણ મારું પર્યાવરણ એટલે મારા સ્પંદનો એના માટે સુંદર હોય, મંગલકારી, કલ્યાણકારી હોય, તો મને તો આનંદ જ રહેશે ને. 100%, yeah. અને દેટ વિલ એટ્રેક્ટ પોઝિટિવ થિંગ્સ ટુવર્ડ્સ મી. મારા એટમ્સ, મોલેક્યુલ્સ, એનર્જી, બોડી બધું પોઝિટિવ થશે અને પોઝિટિવિટી મારી તરફ એટ્રેક્ટ બી કરી લાવશે. જય સચ્ચિદાનંદ. આ